કરી દો. નથી. हाँ दिख रहा बोले नहीं बाहर साइबर में भरવાનું ડોક્યુમેન્ટ્સમાં તો જોઉં પણ નોટિફિકેશન મેં જોયું નથી પણ હમણાં ક્લાસ છે હું ફ્રી થાઉં 12:15 તને રિંગ કરું પછી અથવા તું રિંગ કર બેટા 12:30 હું જોઈ લઉં પછી સ્ટાર્ટ કરી દો ને એકવાર હા કંઈ નહીં તો પેલું છે ને તમારું કોઈ આવે તો એડમિટ કરવા માટે. ઓકે બસ એટલું જ છે ને એટલે સીધું સ્ટાર્ટ અવાજ સંભળાય છે બેટા સ્ક્રીન દેખાય છે? हाँ હા સ્ક્રીન દેખાય છે બેટા સ્ટાર્ટ કરીએ આપણે हाँ टीचर હા દીકરા સ્વાધ્યાય 9.3 આઈ થિંક છેલ્લા જે વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર હતો 11 સુધી કરેલું કમ્પ્લીટ આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી 9.3ની અંદર છેલ્લા વિડીયોમાં ત્યાંથી આગળ વધુ બેટા શ્રેણી અને શ્રેણી हाँ એમાં પ્રશ્ન નંબર 12 સમગુણોત્તર શ્રેણીના ટેક્સ્ટબુક તમારી પાસે છે બેટા हाँ તો હું રકમ નથી લખતો એટલો સમય મારો બચી જાય બેટા હું ડાયરેક્ટ જ સ્ટાર્ટ કરું છું આ રકમ છે મને રકમ દાખલા નંબર સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 39/10 સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદો એટલે A1 A2 અને A3 પ્રથમ ત્રણ પદો આ રીતે સિલેક્ટ કરીએ A/R A અને AR કેન્સલ થઈ શકે એટલા માટે ગુણાકારને સરવાળો છે એટલા માટે નો સરવાળો હવે આમનો સરવાળો કરીએ તો A/R સર તમે લખો છો તે દેખાતું નથી. લખું છું તો દેખાતું નથી બેટા સ્ક્રીન દેખાતી નથી ને? સ્ક્રીન દેખા આ વ્હાઇટ સ્ક્રીન દેખાય છે બેટા વ્હાઇટ સ્ક્રીન દેખાય છે પણ તમે લખો છો તે નથી વાંચતું. લખું છું તે નથી દેખાતું કેમ નથી દેખાતું? એક મિનિટ હવે સ્ક્રીન શેરિંગ બંધ થઈ ગઈ છે. એક મિનિટ એક જ હે ને બેટા જોઈએ છીએ બીજે કોઈ આવ્યું નહીં? હવે દેખાય છે સ્ક્રીન? સ્ક્રીન દેખાય છે ને લખેલું દેખાય છે? હવે દેખાય છે દીકરા હલો હા હવે બરાબર દેખાય હા છે બેટા? દેખાય છે. હા લખેલું બી દેખાય છે ને અંદર? હા હા હવે કન્ટિન્યુ કરું બેટા હા બી ચેક છે રેકોર્ડિંગ ચાલુ છે કે બંધ થઈ ગયું એ જોઈએ છે? એક મિનિટ. થઈ ગયું. રાઈટ ક્લિક કરી જોઈએ પેન થાય છે.
હા, તો બેટા એ અપોન આર, એ અને એ આર નો સરવાળો, 3 પદનો સરવાળો 39/10 છે, 39/10, અને તેમનો ગુણાકાર 1 છે, તથા તેમનો ગુણાકાર એ ઇન્ટુ આર, એ અને એ અપોન આર, એ અપોન આર, એ અને એ ઇન્ટુ આર ઇક્વલ ટુ 1. તો આર કેન્સલ થાય એટલે એ ક્યુબ મળે અને એના પરથી એ મળે. આ એની કિંમત પરથી જો વેલ્યુ અહીંયા મૂકી દઈએ, 1/r +1 અથવા આર અને +1, એની કિંમત 1 છે, તો ઇટ ઇઝ ઇક્વલ ટુ 39/10 થશે. હવે એનું સાદુરૂપ દશા r² + r + 1 ના છેદમાં r, 39/10, 10r² + 10r + 10, 39r, 10r² -29r, 25 × 4 અને 10 × 10, 100, 10r², 25r -4r, 5r કોમન કાઢીએ, 2r - 5, 2 કોમન કાઢીએ, 2r - 5, તો 2r - 5, 5r - 2, એનો મતલબ થયો 5r - 2 બરાબર 0, અથવા 2r - 5 બરાબર 0. 5r = 2, એટલે કે r બરાબર 2/5, r બરાબર 5, r બરાબર 5/2, r બરાબર માટે માંગેલ પદો એ, એટલે a/r લખીએ તો a/r થઈ 1/2/5, a અને ar, અથવા a/r, a અને ar. તો આ જે છે એનું પ્રશ્નનો ઉકેલ કહેવાશે, પ્રશ્નનો ઉકેલ કહેવાશે. પ્રશ્ન નંબર 12નું સોલ્યુશન ડાયરેક્ટ મેં ઉકેલ જ આપ્યો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, નવા પ્રશ્ન પર જઈએ. તો એના પછીનો પ્રશ્ન જે છે ક્વેશ્ચન નંબર 2, એટલે કે નંબર જે ક્રમ આવતો હોય 12, 13, સ્વાધ્યાય 9.3માં સમગુણોત્તર શ્રેણી સમગુણોત્તર શ્રેણી 3, 3નો વર્ગ, 3નો ઘન, 3, 3નો વર્ગ, 3નો ઘન ના કેટલા પદોનો સરવાળો 100 ના પ્રથમ કેટલા પદોનો સરવાળો 120 થાય.
સોલ્યુશન. સમગુણોત્તર શ્રેણી 3, 3નો વર્ગ, 3નો ઘન અને Sn બરાબર 120 હોય n શોધવાનું છે. આખો પ્રશ્ન આવો છે દીકરા. તો અહીંયા Sn બરાબર 120, એમાં પ્રથમ પદ અને r ગુણોત્તર 3 જ છે. n તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સૂત્ર છે એ rનો n ઘાત -1 છેદમાં r -1 એ 3નો n ઘાત -1 3 ઓછા 1. હવે આ 3 છે દીકરા, સામે 120 એટલે આ સામે કેન્સલ થઈ જાય. તો 3નો n ઘાત -1 છેદમાં 2 એટલે 40 ગુણ્યા 2 સામે જતા. 3નો n ઘાત -1 બરાબર 80. 3નો n ઘાત બરાબર 81 એટલે 3નો 4 એટલે આન્સર આવશે n બરાબર 4. ના પ્રથમ 4 પદનો સરવાળો 120 થાય. પ્રથમ 4 પદનો સરવાળો 120 થશે. નવો પ્રશ્ન. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન લઉં છું. ક્વેશ્ચન સ્વાધ્યાય 9.3 13મો પ્રશ્ન છે. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદનો સરવાળો. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદનો સરવાળો 16 છે અને ત્યાર પછીના પદોનો સરવાળો 100 અને ત્યાર પછીના પદ 3 એટલે S6 - S3 S6 - S 128 છે. આ શ્રેણીનું પ્રથમ પદ સામાન્ય ગુણોત્તર. આ શ્રેણીનું પ્રથમ પદ સામાન્ય ગુણોત્તર અને n શોધવાનું. એટલે n એટલે કુલ પદની સંખ્યા. એનું ઉકેલ આપીએ તો પ્રથમ 3 પદ એટલે AR સ્ક્વેર. એ કોમન લઈએ બેટા તો 1 + r + r સ્ક્વેર એ 16 આવશે. તથા ત્યાર પછીના 3 પદ એટલે S6 - S3 એમાં S3ની કિંમત છે 16 એટલે કે S6 બરાબર 144 થશે. તો અથવા ડાયરેક્ટ તમે આવું પણ કહી શકો. ત્યાર પછીના 3 એટલે AR3 AR4 AR5 4 5 6 is equal to 128. rનો ક્યુબ 1 + r + r સ્ક્વેર. હવે આ જે કિંમત તમારી પાસે ઓલરેડી છે એ કૌંસમાં 1 + r + r સ્ક્વેર હોય. r³
ગુણ્યા પરિણામ 1 પરથી આ વેલ્યુ મૂકી દે 16 અને 16 ગુણ્યા આર ક્યુબ બરાબર, એટલે પહેલી કિંમત આર 2 પ્રાપ્ત થઈ. તે પરથી આરની આ જે કિંમત આવી તે આપણે સમીકરણ 1માં મૂકતા એ કૌંસમાં આર એટલે 2 આરનો વર્ગ એટલે 4 16 6 ને 7 7 into 16/7 તો આપણને મળશે આન્સર એ અને આરનો. પ્રશ્ન 13 અને n પદોનો સરવાળો તથા તે સમગુણોત્તર તે સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો Sn બરાબર એ કૌંસમાં આરનો n ઘાત -1 એ બરાબર આપણી પાસે છે 16/7 આર 2નો n ઘાત 2 - 1 એટલે કે Sn બરાબર લખાશે 16/7 આ પ્રશ્ન 13નો ઉકેલ થયો. હવે નંબર 14 નંબર 14 સ્વાધ્યાય 9.3 શ્રેણી અને શ્રેણી. પ્રશ્ન આ પ્રમાણે છે. સમગુણોત્તર શ્રેણી માટે આપેલ સમગુણોત્તર શ્રેણી માટે પ્રથમ પદ એ બરાબર 7 to 9 અને સાતમું પદ T7 64 હોય તો S7 સુધી ચાલો જરા ધ્યાન આપજો. અહીં આપેલ સમગુણોત્તર શ્રેણી માટે પ્રથમ પદ સાતમું પદ એટલે T7 તો સાતમું પદને લખીએ T7 is equal to AR is to 7 - 1 64 729 આરનો 6 2/3 એટલે આર બરાબર 2/3 નક્કી થાય.
આર બરાબર. હવે એ અને આર મળ્યા S7. હવે આરની કિંમત 1 કરતાં નાની છે, લેસ દેન 1 છે, તો એ પ્રમાણે સૂત્ર હશે એ 1 માઇનસ R/7, કારણ કે R લેસ દેન 1 છે. S7 A 7 to 9 1 minus 2/3/7. One by 3 2/7. S7 આટલો આન્સર આવશે. પ્રશ્ન નંબર 14નો આ જવાબ મળે S7 બરાબર. એનો આન્સર જે છે સાદું રૂપ S7નો જવાબ ગુણાકાર 2059 આવશે. તો મિત્રો આ 14મા પ્રશ્નનો ઉત્તર મળ્યો તમને. નંબર 15. નવા પ્રશ્ન તરફ જઈએ. 15મો પ્રશ્ન તરફ. પ્રથમ પદોનો સરવાળો -4, જેના પ્રથમ બે પદોનો સરવાળો -4 હોય અને પાંચમું પદ ત્રીજા પદથી પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું હોય. એવી સમગુણોત્તર શ્રેણી શોધો. સોલ્યુશન. પ્રથમ બે પદ ક્લાસ ચાલુ ઉધર સમજ પડતી. અહીં શ્રેણીના પ્રથમ બે પદનો સરવાળો -4. એટલે એ સામાન્ય લઈએ. સમીકરણ 1 અને સમીકરણ 1 કેવા છે? પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું. પાંચમું પદ એટલે AR/4 AR². એ કેન્સલ થાય, R² નો મતલબ R² બરાબર 4. એટલે આરની કિંમત આવશે શક્યતા 2 ± 2. આરની બે કિંમત માટે એની કિંમત હવે શોધી. પહેલાં વિકલ્પ 1 લઈએ. R બરાબર 2 હોય ત્યારે R બરાબર 2 હોય ત્યારે 1 + 2
એટલે કે 4/3 અને વિકલ્પ નંબર 2 r બરાબર -2 હોય ત્યારે 1 - 2 -4. તો મિત્રો આ એ અને આરની કિંમત પરથી શ્રેણી આપણને પ્રાપ્ત આ પ્રશ્ન 15 આપણે કમ્પ્લીટ કર્યો અને દરેકને ખ્યાલ આવતો હશે. નંબર 16મો પ્રશ્ન. સમગુણોત્તર શ્રેણીના ચોથા સમગુણોત્તર શ્રેણીના ચોથા 10મા અને 16મા પદ અનુક્રમે x, y, z હોય તો સાબિત કરો કે x, y, z સમગુણોત્તર શ્રેણીમાં છે. સમગુણોત્તર શ્રેણીના ચોથા T4 એટલે AR ક્યુબ કહેવાશે. 10મા એટલે AR/9 કહેવાશે અને 16મા પદની વાત કરીએ AR/15 કહેવાશે. T4, T10 અને T16 તો તે પરથી y² એટલે AR/9 નો વર્ગ A² 9 દુ 18 AR/3 AR/15 AR ક્યુબ એટલે x અને z માટે x, y, z સમગુણોત્તર શ્રેણીમાં સાબિત થાય. x, y, z સમગુણોત્તર શ્રેણીમાં છે એવું સાબિત થાય. નંબર પ્રશ્નનો ક્રમ 17મો 9.3 8, 88, 888, 8,888 શ્રેણીના
પ્રથમ n પદોનો સરવાળો કરો. ચાલો સરવાળો કરવાનો છે. 8 88 888 8/9 કરી 9 ને અંદર એન્ટર કરી 99 8/9 10 ઓછા 1 10 નો વર્ગ ઓછા 1 10 નો 4 ઘાત ઓછા n પદ સુધી. 10 વાળા જે પદ છે બધા ભેગા કરીએ. 10 નો વર્ગ 10 નો ઘન 10 નો 4 ઘાત 51 માં આવી જશે. 1 + 1 + 1 n પદ સુધી બીજા કૌંસમાં આવી જશે. એ r/n માઇનસ r માઇનસ ફાઇનલ મલ્ટિપ્લિકેશન કરી તો 80 10n માઇનસ 1 81 માઇનસ 8n/9 આ પ્રશ્નનો ઉત્તર થશે, આન્સર આવશે. 17મા પ્રશ્નનો ઉકેલ આ પ્રમાણે મળે. ક્વેશ્ચન નંબર 17. 18મો પ્રશ્ન લઈએ એના પછી નેક્સ્ટ. 18મો પ્રશ્ન. પ્રશ્નની રકમ શ્રેણીઓ શ્રેણીઓ 2 4 8 16 32 અને 128 32 8 2 1/2 ને સંગત પદોના ગુણાકાર. નો સરવાળો. અહીંયા શ્રેણી જે છે શ્રેણી 2 4 8 16 અને 32 અને જે પદ છે વિદ્યાર્થી મિત્રો 128 32 તો હું આશા રાખું છું તમને મજા પડી હશે, સમજ પડી હશે. ને સંગત પદોનો વિદ્યાર્થી મિત્રો તમારી ગુજરાતીની નોટમાં કરતા આ દુખાવાનો પણ ભાગ લખ્યો છે. 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16 ગુણ્યા 32 ગુણ્યા 1/256 256 આવશે, 128 આવશે, 64 આવશે, 32 આવશે,
અને 16 આવશે. પદોનો સરવાળો એટલે 256 પ્લસ 128 પ્લસ 64 પ્લસ 32 પ્લસ સૂત્ર પ્રમાણે S5 એ પ્રથમ પદ 256 R 1/2 n બરાબર 5 પદોનો સરવાળો એ 256 1 માઇનસ r/n સાદુરૂપ આપીએ 2 નો 5 ઘાત આ 1/2 અને 32 1/32 એટલે આનું સાદુરૂપ આપીને કેન્સલ કરીએ એટલે આન્સર આટલો આપણને પ્રાપ્ત થાય. આન્સર આપણને આટલો પ્રાપ્ત થાય. પ્રશ્ન નંબર 19. AR સીધો ગુણાકાર જ કરવાનો છે. AR સ્ક્વેર અને અપ ટુ AR/n-1 શ્રેણીના પદ છે. આ એક પહેલી શ્રેણી છે અને બીજી શ્રેણી છે AR સ્ક્વેર AR ક્યુબ ને સંગત પદોનો ગુણાકાર કરતા A ઇન્ટુ કેપિટલ AR કેપિટલ AR સ્ક્વેર કેપિટલ AR સ્ક્વેર AR ક્યુબ અને તેમનો સામાન્ય ગુણોત્તર. તો ગમે ત્યાં કોઈ પણ બે પદ આપણે ક્રમિક લઈએ તો AR ઇન્ટુ કેપિટલ AR ઓન કેપિટલ A તો સ્મોલ r ઇન્ટુ R કોઈ પણ સ્થાને આગળ બી ચેક કરો AR ક્યુબ AR સ્ક્વેર એ સ્મોલ r ઇન્ટુ R. અને 20મો પ્રશ્ન 20. પ્રશ્ન નંબર 20. સમગુણોત્તર શ્રેણી ત્રીજું પદ પ્રથમ પદથી વધારે 9થી વધારે 9 પ્લસ છે. બીજું પદ A2 ચોથા પદથી 18 જેટલું વધારે તેવી શ્રેણીના પ્રથમ ચાર પદ શોધો. A1 A2 A3 A4. તો ત્રીજું પદ એટલે AR સ્ક્વેર AR સ્ક્વેર -1 A બરાબર 9 હવે A2 એટલે AR ક્યુબ
એ આર ડાયરેક્ટ આની કેમ આપણે વેલ્યુ ડાયરેક્ટ મૂકી શકીએ -9 આના પરથી -9 આર 18 આર બરાબર -9 આર બરાબર 9/4 ઓછા 3 બસ હવે એ અને એ આર મલ્ટીપ્લાય કરતા જાઓ એટલે પ્રથમ પદ A1 3 A2 એ અને આરનો ગુણાકાર -6 ત્રીજું પદ AR સ્ક્વેર એટલે 4 તાલી 12 અને ચોથું AR ક્યુબ -8 તાલી 24. તો પ્રશ્ન 11 થી 20 અહીંયા કમ્પ્લીટ થાય છે સ્વાધ્યાય 9.3માં. તમને સમજ પડી દરેક દાખલામાં બેટા? આમાં તમને સમજ પડી બેટા? હા. તો આપણો ટાઈમ અહીંયા કમ્પ્લીટ થાય છે. એઝ યુઝ્યુઅલ આપણે આ વિડીયો તમને થોડા સમયમાં લિંક હું શેર કરીશ આપણા ગ્રુપમાં. ઓકે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોઈ પણ જાતના સંકોચ વગર પૂછી શકશો. ક્વેશ્ચન તમે તો આપણી મીટિંગ અહીંયા દીકરા એ કરીએ કમ્પ્લીટ. મીટિંગને એન્ડ કરીએ બેટા? હા. ઓકે, થેન્ક યુ બેટા. અલ્લાહ હાફિઝ. અલ્લાહ હાફિઝ.